નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. લાદેનને ઢાળી દેવામાં આવતા પાકિસ્તાનની ભારતને ચેતવણી, અમને હળવાશથી ન લેશો. 2G સ્પેક્ટ્રમ કૌભાંડના મુદ્દે આવકવેરા વિભાગની તપાસ રિપોર્ટથી અસંતુષ્ટ સુપ્રીમ કોર્ટ. તુલસી કેસમાં નવેસરથી તપાસ, રાજસ્થાન તથા ગુજરાતમાંથી મેળવાશે પુરાવા અને સીજી રોડના વેપારીઓ પાસેથી બાંહેધરી ફોર્મેટ રજૂ કરવા હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાને કરાયો આદેશ. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. અમેરિકા દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને અલ-કાયદાના સર્વોચ્ચ નેતા ઓસામા બિન લાદેનને ઢાળી દેવામાં આવ્યો હતો. તે માટે અમેરિકાએ પાકિસ્તાનની મંજૂરી પણ માંગી ન હતી તેમજ માહિતી પણ આપી ન હતી. ત્યારબાદ અમેરિકાએ જણાવ્યું હતું કે જરૂર પડશે તો પાકિસ્તાનમાં વધુ કેટલાક સ્થળો પર અમે આબોટા બાદવાળી કરતા ખચકાઈશું નહીં, જેની સામે પાકિસ્તાને પણ કડક પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે પાકિસ્તાનની સેનાને કમજોર સમજવામાં ન આવે. વિદેશ સચિવ સલમાન બશીરે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની સેના ઈચ્છે તો ગમે તે પ્રકારના હુમલાનો જવાબ આપી શકે છે. આતંકવાદની લડાઈમાં પાકિસ્તાન તેમની સાથે છે, પરંતુ સંપ્રભુતાની બાબતમાં પાકિસ્તાનની નીતિ સ્પષ્ટ છે અને આ પ્રકારની ગુસ્તાખી સાંખી લેવામાં નહીં જ આવે. આ ચીમકી આડકતરી રીતે ભારત માટે પણ હતી, કારણ કે ભારતીય સેનાના વડા જનરલ VK સિંહ અને વાયુદળના એર માર્શલે જણાવ્યું હતું કે જરૂર પડશે તો અમેરિકા જેવું ભારતના દળો પણ કરી શકે છે. સૈન્ય અધિકારીનો સ્પષ્ટ ઇશારો સીમા પારના સર્જિકલ ઓપરેશન તરફ હતો. A lot of bravado in our own region. There have been statements that have come from across which by senior people from the military, from the Air Force, which state that this can be repeated. We feel that sort of misadventure or miscalculation could result in a સર્વોચ્ચ અદાલતે 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં અધૂરો રિપોર્ટ આપવા બદલ આવકવેરા ખાતાની ટીકા કરી છે અને વધારેમાં તેમણે જણાવ્યું હતું કે આ કૌભાંડમાં કોઈ પણ શક્તિશાળી વ્યક્તિને પણ બક્ષવામાં નહીં આવે. ઈડી અને CBIને સૂચના આપવામાં આવી છે કે જો તેમના દ્વારા યોગ્ય રીતે તપાસ કરવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટ તપાસ પર નજર રાખવા માટે એક સમિતિ નિમી શકે છે, જેની 13મી મેના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેગના અંદાજ પ્રમાણે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજાના કાર્યકાળ દરમિયાન અયોગ્ય રીતે સ્પેક્ટ્રમ ફાળવણીને લીધે દેશને 1.76 લાખ કરોડનું નુકસાન થયું હતું. ગુજરાતમાં ગોધરાકાંડ બાદ થયેલા તોફાનોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 65 જણાની ભૂમિકા તપાસવા માટે રચાયેલી સીટ દ્વારા રજૂ થયેલા રિપોર્ટ ઉપર આજે બપોરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો નથી, પરંતુ રિપોર્ટ કોર્ટ મિત્ર વકીલ રાજુ રામચંદ્રનને સોંપી તેમને જાત તપાસ માટે 8 સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે, જેથી હવે વધુ સુનાવણી 28મી જુલાઈ ઉપર મુલતવી રાખવામાં આવી છે. તે દરમિયાન રાજુ રામચંદ્રન સાક્ષીઓ અને પોલીસ અધિકારીઓની પૂછપરછ કરી શકશે અને ત્યારબાદ સુપ્રીમમાં તે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. તુલસી પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટરની તપાસ કરનાર CBIની એક ટીમે રાજસ્થાનના ઉદયપુરની મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર CBI દ્વારા રાજસ્થાનની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના શામળાજી ખાતે પણ તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે આ કેસમાં ગુજરાત CID ક્રાઇમ દ્વારા CBIને પોટલા ભરીને તપાસના કાગળો સોંપવામાં આવ્યા હોવા છતાંય CBI દ્વારા પોતાની રીતે એન્કાઉન્ટર થયાના 1 વર્ષ અગાઉથી જ તપાસ શરૂ કરવામાં આવી છે. તુલસી જ્યારે ઉદયપુરની જેલમાં બંધ હતો તે સમયથી જ તપાસ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં આ તપાસમાં મુંબઈ CBIમાં નવી FIR નોંધવામાં આવી છે, પરંતુ CBIની સ્પેશિયલ બ્રાન્ચે ગુજરાત તથા રાજસ્થાનના 3 IPS અધિકારી સહિત 12 અધિકારી જવાનોની ધરપકડ કરાતા નવા નામોના ઉલ્લેખ થવા માંડ્યા છે. खट्टी मीठी जिंदगी तुमसे ही है खुशी. You're the one for me baby, you're the one for me. खिल रहे हैं रंग सभी, you're the one for me. You're the one, you're the one. Amul ice cream bars. खट्टी मीठी जिंदगी का हर फ्लेवर.
અમદાવાદ શહેરમાં સીજી રોડ પરના દુકાનદારો તથા શોરૂમના માલિકોએ કયા પ્રકારની બાંહેધરી આપવી તેનું ફોર્મેટ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટની મુખ્ય ખંડપીઠે અમદાવાદ મહાનગરપાલિકાને આદેશ કર્યો છે. તો બીજી તરફ આ બાંહેધરી આપવામાં આવે તો 3 માસ માટે સંભવિત કાયદા માટે રાહ જોવા અંગે વિચારણા કરી સીલ ખોલી આપવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. જો કે ગેરકાયદેસર બાંધકામની વિરુદ્ધમાં પિટિશન દાખલ કરનાર અરજદારે આ મામલામાં કાયદાનું યોગ્ય રીતે પાલન કરવા માટે રજૂઆત કરી છે. આ સંદર્ભે નવું ફોર્મેટ રજૂ કરવા માટે સમય માંગતા આ કેસની વધુ સુનાવણી 14મી જૂન પર મુલતવી રાખવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપાતા ચુકાદાઓ પક્ષકારોને હવે ગુજરાતી ભાષામાં મળી શકશે. રાજ્ય સરકારે આ અંગે ગુજરાત હાઈકોર્ટને સત્તાવાર ભાષામાં ચુકાદા ઉપલબ્ધ થાય તે અંગેનું ધ્યાન દોર્યું હતું, કારણ કે ચુકાદા હાલમાં અંગ્રેજી ભાષામાં આપવામાં આવે છે, પરંતુ આંધ્રપ્રદેશ, બિહાર સહિત અન્ય 4 રાજ્યોમાં તે રાજ્યની સત્તાવાર ભાષામાં જ હાઈકોર્ટના ચુકાદા ઉપલબ્ધ થઈ રહ્યા છે, જે અંગે હાઈકોર્ટ હવે અંગ્રેજીમાં તૈયાર કરાયેલા ચુકાદાને અનુવાદ કરાવીને ગુજરાતીમાં આપવા અંગેનો વિકલ્પની વિચારણા કરી રહ્યા છે. અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી 4 દાયકા જૂની વ્યાયામ શાળાને તોડીને ત્યાં આગળ નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે વ્યાયામ શાળામાં પ્રસ્થાપિત ડોક્ટર આંબેડકરની પ્રતિમા ત્યાંથી ગાયબ થઈ ગઈ છે. ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરી નાખવામાં આવી છે. આ મહાનુભાવોની પ્રતિમાઓને ખંડિત કરવાના વિરોધમાં વ્યાયામ શાળા ખાતે ત્યાંના સંચાલક તેમજ સ્વાતંત્ર્ય સેનાની ગોવિંદભાઈ સોલંકી તેમજ કોંગ્રેસના મહામંત્રી શ્રી ગિરીશ પરમાર અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતર્યા હતા. તેમની માંગણી છે કે તંત્ર તેમની માફી માંગે તેમજ પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરે. જ્યારે બંનેનું અપમાન કરવામાં આવે છે, એમની મૂર્તિઓ ખંડિત કરવામાં આવે, તોડી નાખવામાં આવે છે, ગુમ કરવામાં આવે છે, ત્યારે સમાજ એને સાંકી લેતો નથી અને એની આ જે મૂર્તિઓ છે મૂર્તિઓને પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવે. નોંધનીય છે કે શાસક પક્ષ વાંચે ગુજરાતની દંભભરી વાતો કરે છે, ત્યારે આ 4 દાયકાથી ધૂળ ખાતી લાઇબ્રેરી બંધ કરી દેવામાં આવી છે, જેને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર પાસેની આજુબાજુની અનેક સોસાયટીઝના રસ્તા પર સ્ટ્રોમ વોટરની લાઇન નાખવામાં આવી હતી. ત્યારબાદ તેનું પુરાણનું કામ તંત્ર દ્વારા વ્યવસ્થિત રીતે ન કરાતા ઠેર ઠેર માટીના ઢગલા તેમજ પુરાણને જેમ તેમ કરાતા ખાડા પડવાથી વાહન ચાલકોને અવરજવર માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ ઉપરાંત કાચા રસ્તાના લીધે ધૂળની ડમરીઓ ઉડવાથી રહીશોને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી. આ પ્રકારની મુશ્કેલીઓ છેલ્લા 3 મહિનાથી તેઓ વેઠી રહ્યા છે, જેના પગલે આજે યુવા કોંગ્રેસે તંત્ર સામે દેખાવો કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. નરી ધૂળ ઉડે છે, લોકોને શ્વાસના દમના રોગ થવા લાગ્યા. તારે ખાડા ખોદેલા છે, ચોમાસું આવશે એટલે લોકો અંદર જમીનમાં ઉતરી જશે, પછી એમને શું વાંધો આવવાનો છે? ગટરો ખુલ્લી મૂકીને જતા રહ્યા છે. રોડ કરવાની એમની જવાબદારી નથી. 2 મહિનામાં થઈ જશે, મહિનામાં થઈ જશે, કાલે કામ ચાલુ થશે, પણ કોઈ કામ આવતું નથી. સ્ટ્રોમ વોટરની લાઈન નાખ્યા પછી ગમે તેમ પુરાણ કર્યું છે, જેથી કરીને અહીંના રહીશો જે છે એમને આવવા જવામાં તકલીફ પડે છે. એવા બેફામ કોર્પોરેટરો અને અધિકારીઓ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા છે. બસ ખાલી વોટ લેવાના હોય એટલે વોટ લેવા આવી જવાનું અને સાંભળવાનું નહીં, બસ આ એમનું કામ છે. ગુજરાતમાં પોસ્ટ ઓફિસીસ દ્વારા છેલ્લા 3 વર્ષથી સોનાના સિક્કાઓનું વેચાણ કરવામાં આવતું હતું, પરંતુ અક્ષય તૃતીયા તહેવારને ધ્યાનમાં રાખીને 10 ગ્રામ અને 50 ગ્રામના સોનાના સિક્કાઓનું વેચાણ કરવામાં આવશે, જેમાં 30મી જૂન સુધી જે ગ્રાહકો 10 ગ્રામ સોનું ખરીદશે તેમને 1/2 ગ્રામ સોનું બિલકુલ મફત મળશે, અથવા તો ખરીદેલા સોનાની કિંમત પર 6% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. ગુજરાતની 65 પોસ્ટ ઓફિસીસ પૈકી અમદાવાદની નવરંગપુરા તથા જીપીઓ સહિત 9 પોસ્ટ ઓફિસીસમાં સોનાના સિક્કાઓનું વેચાણ કરવામાં આવશે. આજે શહેરના સરદારનગર વિસ્તારના વેપારીઓએ સ્થાનિક પોલીસની સામે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે આ માર્કેટમાં છેલ્લા કેટલાય સમયથી ધંધો કરતા વેપારીઓની દુકાનની આગળ અન્ય ગેરકાયદેસર શાકવાળા તેમજ ફ્રૂટ્સની લારીઓ લગાવીને અડ્ડો જમાવીને બેસી ગયા છે. એક વેપારીએ ગઈકાલે એક લારીને ખસેડવાનું કહેતા બંનેની વચ્ચે ચકમક જરી હતી અને લારીવાળો સીધો જ સરદારનગર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો અને વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે વેપારીની ધરપકડ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેથી તમામ વેપારીઓ આજે રોષે ભરાઈને તમામ દુકાનો બંધ કરીને બંધ પાડ્યો હતો અને સ્થાનિક પોલીસ પણ તમામ લારી પરથી હફતા ખાઈને આજે ત્યાંના જ વેપારીની સામે ખોટી કનડગત ઊભી કરી રહ્યા છે તેવો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જોડે વેપારીઓ જોડે ત્યાં મળવા ગયા તો એ પોલીસ દ્વારા અમારે જેને ગુનો દાખલ કરીને અમારા વેપારીને અંદર કરી નાખેલ અને કે હવે પૈસા લાવો તો તમારો નિર્ણય થશે, તમે કોમ્પ્રોમાઇઝ કરો એટલે અમારે ખર્ચો પાણી આપો અને વેપારી લારીવાળાને પૈસા આપો.
તો અમારે તમે કોમ્પ્રોમાઇઝ કરી નાખ્યો, ગુનો દાખલ થાય. 2 પાર્ટીને અંદર કરી નાખ્યું. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળો હોવાથી સૂર્યના તાપથી શહેરીજનોને રાહત અનુભવાઈ રહી છે. છેલ્લા 2 દિવસથી ક્યારેક તડકો તો ક્યારેક છાંયડા જેવા વાતાવરણમાં ઝીણો પવન ફૂંકાતા લોકોને ગરમીમાં રાહત લાગી રહી છે. આજે શેરબજારમાં મંદી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,484 પર ખુલ્યો હતો. દિવસભરની વેચવાલીને પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,160 થી 18,569 ની વચ્ચે રહ્યો હતો. દિવસને અંતે સેન્સેક્સ 258 પોઈન્ટથી ઘટીને 18,210 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 77 પોઈન્ટથી ઘટીને 5,459 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 38 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી, રાજકોટ મહત્તમ 38 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.